નમસ્તે મિત્રો, ધોરણ 9 અને 10 માટે જે સેકન્ડરી એક્ઝામ ટાટ સેકન્ડરી એક્ઝામ ટૂંક સમયમાં આવી રહી છે. તારીખ પણ તમે જાણતા હશો. તો આપણા આ ચેનલમાં ધોરણ 9 10 માટે જે વિષય છે ગણિત વિજ્ઞાન, એનું કન્ટેન્ટ તમારું પાક્કું થાય એના વિડીયો મૂકવામાં આવશે. આ સાથે ગુજરાતી ગ્રામરના પણ વિડીયો અહીં આગળ મૂકવામાં આવશે. તો આપણે સિક્વન્સમાં એટલે કે ક્રમમાં દરેક ચેપ્ટર વાઇઝ વિડીયો મૂકતા રહીશું. તો આપણે ટાઈમ ન વધારે લેતા ચાલુ કરી દઈએ કે વિજ્ઞાન વિષય ધોરણ 10ની અંદર જે પ્રકરણ નંબર 1 છે એના વિશે આપણે આજે આ વિડીયોની અંદર વાત કરીશું. તો આપણે સ્ટાર્ટ કરી દઈએ આપણું ચેપ્ટર નંબર 1. તો ચેપ્ટર નંબર 1 છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. તો પહેલા તો રાસાયણિક પ્રક્રિયા કોને કહેવાય એના વિશે આપણે સમજવું પડે. તો જ્યારે કોઈ પદાર્થમાં રાસાયણિક ફેરફાર થાય છે, રાસાયણિક શું થાય એની અંદર ફેરફાર થાય, ત્યારે રાસાયણિક પ્રક્રિયા થઈ તેમ કહેવાય. કયા ઉદાહરણ આવે? તો ખોરાકનું આપણા શરીરની અંદર પાચન થાય છે, એ પણ કઈ પ્રક્રિયા કહેવાય? રાસાયણિક પ્રક્રિયા કહેવાય. લોખંડને કાટ લાગે, એ પણ રાસાયણિક પ્રક્રિયા કહેવાય. આ સિવાય ફળનું પાકવું, આ પણ રાસાયણિક પ્રક્રિયા કહેવાય. દૂધમાંથી દહીં બનવું, આ પણ શું કહેવાય છે? રાસાયણિક પ્રક્રિયા કહેવાય છે. તો રાસાયણિક પ્રક્રિયાના ઉદાહરણ થઈ ગયા. હવે આપણે 10મા ધોરણની ચોપડીની અંદર જે પ્રવૃત્તિ 1 પોઈન્ટ એટલે કે પહેલી જે પ્રવૃત્તિ આપી છે એના વિશે વાત કરીએ કે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં આપણે શું કરવાની? સળગાવવાની છે. આમાંથી શોર્ટ ક્વેશ્ચન આવી શકે. તો જ્યારે મેગ્નેશિયમની પટ્ટીને, મેગ્નેશિયમનો સિમ્બોલ Mg, જો વિદ્યાર્થી મિત્રો ના કહેવાય, મિત્રો તમને વિજ્ઞાનમાં બેઝિકથી શીખવું હોય તત્વો, પરમાણુ, અણુ, તો એની કોમેન્ટ જણાવજો, એટલે કે કોમેન્ટમાં લખજો. તો આપણે એના વિશે પણ વિડીયો એક અપલોડ કરીશું કે બેઝિક વિજ્ઞાનથી આપણે એની શરૂઆત કરીશું. તો અહીં આગળ મેગ્નેશિયમ પટ્ટી Mg એને તમારે શું કરવાની છે? હવાની અંદર સળગાવવાની. હવે હવાની અંદર સળગાવીએ તો સળગવા માટે કયો વાયુ જરૂરી છે? ઓક્સિજન. કારણ કે ઓક્સિજન વાયુ ના કારણે એ પટ્ટી શું થશે? સળગશે. તો જ્યારે તેને હવામાં સળગાવવામાં આવે ત્યારે સફેદ જ્યોતથી, જગારા મારતી હોય ને આંખમાં, જગારા મારતી સફેદ જ્યોતથી શું થાય? સળગે. અને સળગીને ત્યાર પછી સફેદ પાવડર, આપણે એને રાખ કહીએ, એટલે કે સફેદ રાખમાં રૂપાંતર થાય છે. તો પ્રક્રિયા કેમની થાય એ સમજીએ. મેગ્નેશિયમ સિમ્બોલ શું છે? Mg, એને સળગાવીએ એટલે ઓક્સિજન વાયુ જરૂરી છે. એટલે Mg + O2 શું બનશે? MgO. જો અહીંથી આ ઓક્સિજન મેગ્નેશિયમ સાથે શું થઈ ગયો? જોડાઈ ગયો. હવે યાદ રાખવાનું કે જે વાયુ છે ઓક્સિજન, એ હંમેશા દ્વિઅણુ સ્વરૂપે હોય, O2 સ્વરૂપે. એ રીતે હાઇડ્રોજન પણ દ્વિઅણુ સ્વરૂપે જોવા મળે, એટલે કે H2 સ્વરૂપે. બરાબર? એટલે મોટાભાગના જે વાયુઓ છે એ કયા સ્વરૂપે જોવા મળે? દ્વિઅણુ સ્વરૂપે જોવા મળે છે. તો Mg + O2 શું બને છે? MgO. હવે અહીં આગળ પ્રક્રિયાને આપણે સંતુલિત કરવી પડે. કેમ સંતુલિત કરવી પડે આગળ આપણે ભણીશું. પણ બંને બાજુ, ડાબી બાજુ, જમણી બાજુ. હવે ડાબી બાજુ એને શું કહેવામાં આવે? પ્રક્રિયકો. જમણી બાજુ હોય એને નિપજો. એના વિશે આપણે આગળ વાત કરીએ. તો સંખ્યા કેવી થઈ જોઈએ? સમાન. તો ઓક્સિજન 2 છે તો અહીં ઓક્સિજન 2 કરે. અહીં 2 આપણે મેગ્નેશિયમ થાય તો મેગ્નેશિયમને કેટલા મૂકીશું? 2. એટલે 2Mg + O2 શું બની જશે? 2MgO, મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે. એટલે કે જે સફેદ પાવડર મળશે એ શાનો મળે છે? મેગ્નેશિયમ ઓક્સાઇડનો મળે. હવે આ જે સફેદ પાવડર મળ્યો એને પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એ પ્રક્રિયા થઈને MgOH2 મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ મળે. કેમની પ્રક્રિયા થઈ? કે પાણી સાથે. પાણીના અણુ શું થશે? વિભાજન.
આ પાણીના અણુનું વિભાજન થઈને એક H+ અને બીજું શું મળશે OH. હવે આ H+ કોની જોડે જોડાશે OH જોડે, એટલે એક વખત OH થયો અને આ બીજો OH, એટલે OH કેટલી વખત થયા બે વખત, એટલે શું બની ગયું MgOH twice. તો પ્રવૃત્તિમાં ખબર પડી ગઈ કે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા મેગ્નેશિયમ ઓક્સાઇડમાં રૂપાંતર થાય છે, જે સફેદ રંગનો શું આપે છે પાવડર આપે છે. અને એની જો પ્રક્રિયા જે મેગ્નેશિયમ ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે તો મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બને છે. અને હાઇડ્રોક્સાઇડ હોય એટલે એને શું કહેવાય બેઝ. એટલે અહીંયા આગળ આપણને શું મળે બેઝ મળે. એટલે મેગ્નેશિયમ ઓક્સાઇડ એનું જે નેચર છે એની પ્રકૃતિ છે અને પાણી સાથે પ્રક્રિયા કરવામાં તો બેઝિક સ્વરૂપમાં રૂપાંતર થાય છે. હવે મેગ્નેશિયમની પટ્ટીને સળગાવતા પહેલા કાચ પેપર વડે ઘસીને સાફ કરવામાં આવે છે. જ્યારે તમે દ્વિસ્તરીય પરીક્ષા આપતા હોય ત્યારે જે બીજી પરીક્ષા આવવાની તમારી એની અંદર આ રીતનો પ્રશ્ન પૂછી શકે. કારણ કે મેગ્નેશિયમ ધાતુ ખૂબ જ ક્રિયાશીલ હોવાથી, મેગ્નેશિયમ ધાતુ કેવી છે ક્રિયાશીલ, એટલે કે એને હવામાં ખુલ્લી રાખી એના પર ઓક્સિજનનું શું આવી જાય આવરણ આવી જાય અને એ પછી સળગી શકતી નથી. તો એટલે એને શું કરવું પડે કાચ પેપર પર ઘસી નાખવું, એટલે કે ઓક્સિજનનું લેયર શું થઈ જશે દૂર થશે અને ત્યાર પછી એને સહેલાઈથી શું કરી શકાય સળગાવી શકાય છે. તો આ એક આપણી શરૂઆતની થિયરી ફિનિશ થઈ. ત્યાર પછી બીજી પ્રવૃત્તિની અંદર આમાંથી શોર્ટ ક્વેશ્ચન આવી શકે કે લેડ નાઇટ્રેટના દ્રાવણ અને પોટેશિયમ આયનના દ્રાવણ વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયા કઈ છે તો જણાવો. તો આપણે પ્રક્રિયા જોઈએ લેડ નાઇટ્રેટના દ્રાવણની. પોટેશિયમ આયોડાઇડના દ્રાવણ સાથે પ્રક્રિયા. તો લેડ નાઇટ્રેટનું અણુસૂત્ર છે PbNO3 twice અને પોટેશિયમ આયોડાઇડ Ki. આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને લેડ આયોડાઇડ બનશે. શું બને છે લેડ આયોડાઇડ PbI2 અને બીજું બને છે પોટેશિયમ નાઇટ્રેટ KNO3. હવે આ પ્રક્રિયાને વિદ્યાર્થી મિત્રો મારા મિત્રો દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવાય. હવે દ્વિવિસ્થાપન પ્રક્રિયા શું છે એ આપણે આગળના ટોપિકમાં જોવાનું છે. તો આ બંને વચ્ચે જ્યારે પ્રક્રિયા થાય ત્યારે એની અંદર જે રંગની અંદર શું આવે છે પરિવર્તન. જે આપણે PbNO3 લેડ નાઇટ્રાઇટ લઈએ છીએ એ જે પાવડર એ કેવા રંગનો હોય છે સફેદ રંગનો પાવડર હોય. અને પોટેશિયમ આયોડાઇડ એનું જે દ્રાવણ છે એ પણ કેવું હોય છે રંગવિહીન હોય છે. અને ત્યારબાદ જે પ્રક્રિયા થાય અને પ્રક્રિયા થઈને લેડ આયોડાઇડ બનશે. જો Pb અહીંયા આગળ પ્રક્રિયા આપી છે PbNO3 + Ki. અહીં આગળથી ભાગ પડી જશે આ આયોડિન છે I એ કોની સાથે કનેક્ટ થઈ જશે Pb જોડે. હવે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાને સંતુલિત કરવાની તમને પૂછે તો એની અંદર ડાબી બાજુ અને જમણી બાજુ ધાતુ અધાતુ પ્લસ માઇનસ એ રીતે ભાગ પાડીને તમે સંતુલિત કરો તો કોઈ પણ પ્રક્રિયા હોય તમે એને સહેલાઈથી શું કરી શકો સંતુલિત કરી શકો છો. તો આપણે જોઈએ કે આ PbNO3 છે અહીંયા આગળ એના આપણે આ રીતે કરી દેવાના છે બે ભાગ. આ પહેલો પ્લસ આયન બને બીજો માઇનસ, એટલે કે Ki ની અંદર પ્લસ માઇનસ. હવે તમને ખબર છે કે પ્લસ જોડે વિજાતીય આકર્ષણ થાય એટલે Pb જોડે કોણ આવશે I, એટલે Pb અને આયોડિન જોડાશે એટલે લેડ આયોડાઇડ અને K જોડે કોણ જોડાશે NO3 એટલે KNO3. રાસાયણિક પ્રક્રિયાને શું કરવી પડે સમતોલિત કરવી પડે બરાબર. તો PbNO3 twice અને Ki તો પ્રક્રિયા થઈને શું બને છે PbI2 અને KNO3. તો આ રીતે તમારી રાસાયણિક પ્રક્રિયા સમતુલિત કરવી પડે. I 2 છે એટલે અહીંયા આગળ મૂકી દઈશું 2, તો અહીંયા આગળ આવી જશે 2. તો અહીં આગળ પ્રક્રિયા થઈને પહેલાના પ્લસ જોડે બીજાનો માઇનસ જાય છે અને બીજાના પ્લસ જોડે પહેલાનો શું જાય માઇનસ જાય. તો આયનોનું આદાન પ્રદાન એટલે કે આપલે થાય છે, એટલા માટે એને શું કહેવાય દ્વિવિસ્થાપન પ્રક્રિયા. એટલે આ બંને વચ્ચે પ્રક્રિયા થઈને શું બનાવે છે લેડ આયોડાઇડ અને પોટેશિયમ નાઇટ્રેટ બને. હવે જે લેડ આયોડાઇડ બને છે એનો રંગમાં શું થયું પરિવર્તન થઈ ગયું. પહેલા કેવો હતો એ રંગવિહીન, બંને દ્રાવણ રંગવિહીન હતા. હવે એમાંથી કયો કલર પડી ગયો પીળો રંગ, એટલે કે રંગ પરિવર્તન એની અંદર જોવા મળે છે. ચલો ક્લિયર ઓકે. ત્યાર પછી આપણે
આગળ જઈએ. ઝીંક ટુકડાની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ અથવા સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા. તો ઝીંક જેની સંજ્ઞા છે Zn, તો Zn અને HCl એટલે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ એટલે H2SO4. તો જ્યારે ધાતુની કોઈ એસિડ સાથે પ્રક્રિયા થાય ત્યારે હંમેશા હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. આ યાદ રાખવાનું છે. કયો વાયુ? હાઇડ્રોજન. આ 1 માર્ક્સની અંદર આવી શકે, બરાબર? કે ધાતુ, ઝીંક એ શું છે? ધાતુ. તો ધાતુની કોની સાથે પ્રક્રિયા કરવામાં આવે? એસિડ સાથે. ત્યારે કયો વાયુ ઉત્પન્ન થાય છે? હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. આ યાદ રાખવાનું છે. તો ઝીંકના ટુકડાની હાઇડ્રોક્લોરિક એસિડ અથવા સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તેમાંથી કયો વાયુ? ઝીંક વાયુ ઉત્પન્ન થાય છે. એટલે કે જે ઝીંકના ટુકડા છે આ રીતના, જે એસિડની અંદર તમે નાખેલા છે, તો એની ફરતી હાઇડ્રોજન વાયુના આ રીતના પરપોટા જોવા મળે. શું જોવા મળશે? પરપોટા. કયા વાયુના? હાઇડ્રોજન વાયુના પરપોટા જોવા મળે છે. કઈ પ્રક્રિયા થતી હોય? તો ઝીંક પ્લસ HCl. જો આપણે તમને શીખવાડ્યું કે HCl છે, બરાબર? શું કરી દેવાનું? થોડો બે ભાગ કરી દેવાના. એક H પ્લસ આયન આવે ને એક Cl માઇનસ. બરાબર થઈ ગયું. હવે Zn ઝીંક કેવો હતો? પ્લસ. તો એની જોડે કોણ જોડાશે? Cl. એટલે ZnCl2 અને H2. હવે કહ્યું તમને મેં કે જ્યારે વાયુ એકલો ના રહે, હંમેશા શું રહે? દ્વિઅણુ. એને જોડમાં રહેવાની પસંદ હોય. કે મારે શામાં રહેવું છે? જોડમાં. એટલે હાઇડ્રોજન H2 સ્વરૂપે જોવા મળે. તો અહીં આગળ આપણે ક્લોરીન પણ વાયુ છે, એ પણ કયા સ્વરૂપે જોવા મળશે? દ્વિઅણુ સ્વરૂપે. તો હાઇડ્રોજન 2 થયા, ક્લોરીન 2 થાય, એટલે અહીંયા આગળ આપણે કેટલા મૂકવા પડશે? 2HCl. એટલે Zn પ્લસ 2HCl પ્રક્રિયા થઈ શું બનશે? ZnCl2. એનું નામ થશે ઝીંક ક્લોરાઇડ. અને આ ઝીંક ક્લોરાઇડ એ શું છે? તો ઝીંક ક્લોરાઇડ એ ઝીંકનો સાર છે. શું છે? ઝીંકનો સાર. એ રીતે ઝીંકની સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા કરવામાં આવે. ઝીંકની કોની? સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા કરવામાં આવે ત્યારે એમાંથી બને છે ઝીંક સલ્ફેટ. એ પણ એક શું છે? સાર છે. ફરીથી બે ભાગ પાડી દો. Zn જોડે કોણ જોડે જશે? SO4 અને અહીંયા આગળ H2 શું થઈ જશે? અલગ. તો આ જે આપણે પ્રવૃત્તિ જોઈ એના પરથી એવું કહી શકાય કે જ્યારે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન, જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય છે તો કયા કયા ફેરફાર જોવા મળે? તો નંબર 1, અવસ્થામાં પરિવર્તન. અવસ્થા એટલે તમને ખબર છે કે ઘન, પ્રવાહી અને વાયુ. આની અંદર ફેરફાર થઈ શકે. રંગમાં પરિવર્તન આપણે જોયું કે આપણે પીળો રંગ થઈ ગયો, એટલે રંગમાં પરિવર્તન. આ પ્રવૃત્તિની અંદર આપણે જોયું કે વાયુ ઉત્પન્ન થયો. અને તાપમાનમાં પરિવર્તન. અમુક પ્રક્રિયાની અંદર તાપમાન વધી પણ જાય અને અમુક પ્રક્રિયાની અંદર તાપમાન શું થાય છે? ઘટી પણ જાય છે. તો આ જે ફેરફારો જોવા મળે છે શાની દરમિયાન? રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જોવા મળે છે. ત્યાર પછી આપણે નેક્સ્ટ સ્લાઇડ પર જઈએ. હવે રાસાયણિક પ્રક્રિયા. તો રાસાયણિક પ્રક્રિયાની અંદર પ્રક્રિયકો કોને કહેવાય? નિપજો કોને કહેવાય? એના વિશે આપણે ભણવાનું છે અને એને સમજાવીએ. આ તમારે બંને પરીક્ષાની તૈયારી થતી રહેશે, મેન્સ અને પ્રિલિમ. એટલે બંને સાથે સાથે અહીંયા આગળ તમારે વિદ્યાર્થી મિત્રો, સોરી વિદ્યાર્થી મિત્રો નહીં, મારા મિત્રો, બરાબર, તૈયારી થતી રહેશે. બંને એક સાથે તૈયારી કરતા રહેજો. ઓકે. તો રાસાયણિક પ્રક્રિયા. તો રાસાયણિક પ્રક્રિયાની અંદર જે ભાગ લેતા પદાર્થો છે એ પદાર્થોને શું કહેવામાં આવે? પ્રક્રિયકો. અને ઉત્પન્ન થતા પદાર્થોને શું કહેવામાં આવે છે? નિપજો કહેવામાં આવે છે. હવે રાસાયણિક સમીકરણની અંદર જે પ્રક્રિયકોને તીરની ડાબી બાજુએ અને નિપજોને જમણી બાજુએ લખવામાં આવે છે. થોડો ખબર પડી, થોડો પડ્યો, પણ પૂરું હજુ ખબર પડી નથી. તો જોઈએ, ચલો સમજીએ કે આગળ આપણે પ્રક્રિયા ભણ્યા કે મેગ્નેશિયમ ધાતુને હવામાં સળગાવી, એટલે હવામાં કોણ હતું? ઓક્સિજન. ઓક્સિજન સાથે શું થઈ? એની પ્રક્રિયા થઈ. તો પ્રક્રિયા થઈને મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે, પરંતુ બેલેન્સ કરવા માટે મૂકી દઈશું 2.
એટલે અહીં પર કેટલા મૂકીએ છીએ આપણે 2 મૂકી દઈએ છે એટલે પ્રક્રિયા શું થઈ ગઈ કહેવાય બેલેન્સ. હવે તો અહીં મેગ્નેશિયમ ને ઓક્સિજન બંને પ્રક્રિયાની અંદર ભાગ લે છે. રાસાયણિક પ્રક્રિયા થવા માટે બંને શું કરે છે ભાગ લે, ટેક પાર્ટ કરે. તો ભાગ લે છે એટલે આ બંનેને શું કહેવાશે પ્રક્રિયકો કહેવાય. શું કહેવાશે પ્રક્રિયકો. જ્યારે અહીંયા પ્રક્રિયાની અંતે મેગ્નેશિયમ ઓક્સાઇડ મળ્યો જેને શું કહેવાય નિપજ. તો પ્રક્રિયકો કોને કહેવાય તો રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પદાર્થોને શું કહેવામાં આવે પ્રક્રિયકો. અને જેમાં ઉત્પન્ન થાય છે પ્રક્રિયાની અંતે એ પદાર્થોને નિપજ કહે છે. હવે ડાબી બાજુ તો કઈ બાજુ થઈ ડાબી બાજુ. તો ડાબી બાજુ એ શું દર્શાવવામાં આવેલું છે પ્રક્રિયકો અને જમણી બાજુ છે નિપજ. અને આ વચ્ચે થઈ ગયું પ્રક્રિયા દર્શાવવા માટેનું તીર. એટલે તો ખબર પડી ગઈ. હવે પ્રશ્ન એવો આવી શકે કે રાસાયણિક સમીકરણને શા માટે સંતુલિત કરવા જોઈએ. તો 9મા ધોરણની અંદર દળ સંચયનો નિયમ આવે છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દળનું જે પ્રક્રિયકો છે એનું દળ એ પ્રક્રિયા દળનું સર્જન થતું નથી કે એનો વિનાશ પણ થતો નથી જ્યારે પ્રક્રિયામાંથી નિપજ બને ત્યારે. તો નિપજોમાં જે હાજર રહેલા કુલ દળ છે તત્વોનું કુલ દળ છે એ દળ સેમ શાની અંદર જોવા મળશે પ્રક્રિયકોમાં હાજર રહેલા તત્વોના કુલ દળ જેટલું. એટલે બંને બાજુમાં દળ કેવું રહેવું જોઈએ સમાન રહેવું જોઈએ. એટલે કે રાસાયણિક પ્રક્રિયા શરૂ થતા પહેલા અને પૂર્ણ થાય ત્યારે દળ ક્યારે સમાન રહે તો પરમાણુની સંખ્યા કેવી રહેતી હોય સમાન. એટલે કે બંને બાજુ પરમાણુની સંખ્યા કેવી રહેશે સમાન હોય છે. એટલા માટે સમાન રાખવા માટે આપણે રાસાયણિક સમીકરણને શું કરવું પડે છે સંતુલિત કરવું પડે છે. ચલો ક્લિયર ઓકે. ત્યાર પછી આપણે આગળ જોઈએ. હવે રાસાયણિક પ્રક્રિયાના પ્રકાર. તો રાસાયણિક પ્રક્રિયાના પ્રકાર આપણે ક્રમમાં જોવાના છે. તો પહેલી પ્રક્રિયા છે સંયોગીકરણ પ્રક્રિયા. તમારે જે ટોપિક શીખવા હોય વિજ્ઞાનમાં ધોરણ 9 અને 10 માંથી એ ટોપિક કોમેન્ટમાં જણાવજો તો આપણે એ ટોપિક પર પણ વહેલા વિડીયો લાવી દઈશું. તો રાસાયણિક પ્રક્રિયાના પ્રકારની અંદર પહેલી પ્રક્રિયા જોવાની છે આપણે સંયોગીકરણ પ્રક્રિયા. તો સંયોગીકરણ પ્રક્રિયા કોને કહેવાય તો જે રાસાયણિક પ્રક્રિયામાં બે કે તેથી વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈને એક જ નિપજનું નિર્માણ થતું હોય. નિપજ કેટલી મળતી હોય એક જ. તો એક જ નિપજનું નિર્માણ થતું હોય તેવી રાસાયણિક પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવામાં આવે છે સંયોગીકરણ પ્રક્રિયા કહેવામાં આવે છે. એટલે કે માત્ર નિપજ કેટલી મળે એક જ. જોઈ લઈએ આપણે પ્રક્રિયા કે A + B આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ. બંને શું કહેવાશે પ્રક્રિયકો અને એમાંથી નિપજ મળી AB. તો એ પ્રક્રિયકો કેટલા હતા 2 અને એમાંથી નિપજ માત્ર કેટલી મળી 1. એટલે અમે 2 અને અમારું 1 યાદ રાખવાનું. શું અમે 2 અમારું 1. એ પ્રક્રિયાને શું કહેવાય સંયોગીકરણ. સંયોગીકરણ શબ્દ ખબર કે ભેગું થવું. સંયોગીકરણ એટલે ભેગું થવું એટલે કે બે પ્રક્રિયકો ભેગા થઈને એમાંથી એક જ નિપજ આપે છે. તો એ પ્રક્રિયા કઈ કહેવાય સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય. એના ઉદાહરણ લઈએ કે જે કોલસો છે. કોલસો શું છે તો યાદ રાખવાનું કોલસો એ કાર્બનનું સ્વરૂપ છે. કાર્બનનું સ્વરૂપ કોલસો. તો કોલસાને આપણે હવાની અંદર સળગાવીએ એટલે કે જ્યારે તમે કોલસાને સળગાવો છો ત્યારે એમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. કયો વાયુ ઉત્પન્ન બને કાર્બન ડાયોક્સાઇડ. અને કોલસો એ કાર્બનનું સ્વરૂપ છે એટલે આપણે શાનાથી દર્શાવીએ C. તો C + O2 પ્રક્રિયા થઈને શું બને CO2. તો અહીંયા આગળ તમે જોઈ શકો કે પ્રક્રિયકો કેટલા હતા 2 અને નિપજ કેટલી મળી 1. એટલે માત્ર એક જ નિપજનું નિર્માણ થાય છે. એ રીતે H2 અને O2 માંથી પાણીનું નિર્માણ. કે હાઇડ્રોજન વાયુની જ્યારે ઓક્સિજન વાયુ સાથે પ્રક્રિયા થાય તેમાંથી શું બને પાણી બને. ચાલો બેલેન્સ કરીશું. અહીં હાઇડ્રોજન 2 છે ઓક્સિજન 2 છે. ઓક્સિજન 1 છે તો એ ઓક્સિજન કેટલા મૂકવા પડે 2. તો હાઇડ્રોજન થઈ ગયા 2 × 4 એટલે કેટલા મૂકવા પડે 2 હાઇડ્રોજન મૂકવા પડે. તો અહીંયા આગળ પણ તમે જોઈ શકો પ્રક્રિયકો કેટલા હતા 2 હતા અને નિપજ કેટલી મળી 1 નિપજ. તો
તો આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવામાં આવે? સંયોગીકરણ પ્રક્રિયા કહેવામાં આવે છે. ચલો ક્લિયર સંયોગીકરણ પ્રક્રિયા. ઓકે. ત્યાર પછીની પ્રક્રિયા કે સંયોગીકરણ પ્રક્રિયાની અંદર ઉષ્માક્ષેપક પ્રક્રિયા વિશે ભણવાનું છે. તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા કોને કહેવાય? તો જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણની સાથે ઉષ્મા શું થતી હોય? મુક્ત થતી હોય તેવી પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય. એટલે ઉષ્મા શું થતી હોય? મુક્ત થાય. યાદ રાખજો કે ઉષ્મા બહાર નીકળે છે. ઉષ્મા કઈ આવે? બહાર નીકળી જાય પ્રક્રિયામાંથી. તો એને શું કહેવામાં આવે છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા. ઉદાહરણ તરીકે કુદરતી વાયુનું દહન. યાદ રાખજો કે કુદરતી વાયુ અને એની અંદર ઉદાહરણ આવે મિથેન. જેને કહીએ છીએ આપણે CH4. CH4 એનું અણુસૂત્ર છે. કોનું? મિથેનનું. તો એ યાદ રાખવાનું છે. તો મિથેનને જ્યારે હવામાં સળગાવવામાં આવે તો CH4 + O2 પ્રક્રિયા થઈને અહીંથી કાર્બન કોની જોડે જોડાશે? ઓક્સિજન સાથે. શું બનાવશે? CO2 કાર્બન ડાયોક્સાઇડ અને એક ઓક્સિજન હાઇડ્રોજન જોડે જોડીને બનાવે છે H2O. અહીં હાઇડ્રોજન 4 હતા એટલે આપણે 2 મૂકી દઈએ તો ઓક્સિજન 2 કેટલા થયા? 4. તો અહીં આગળ ઓક્સિજન કરી દેવાના 2. તો આ રીતે મિથેન એટલે કુદરતી વાયુ. આ પરીક્ષામાં પૂછી શકે કુદરતી વાયુ કયો છે? તો મિથેન. તો એને જ્યારે સળગાવવામાં આવે તેમાંથી પાણી અને કાર્બન ડાયોક્સાઇડ મળે. સાથે સાથે એમાંથી ગરમી એટલે કે ઉષ્મા શું થાય છે? મુક્ત થાય છે. ઉષ્મા મુક્ત થાય છે. એટલા માટે એને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય. યાદ રહ્યું ને કે જે પ્રક્રિયામાં ઉષ્મા શું થતી હોય? મુક્ત થતી હોય તો એ થઈ ગઈ ઉષ્માક્ષેપક. એ રીતે કોલસાને સળગાવીએ. ફરીથી રિપીટ થઈ ગયું કે કોલસાને જ્યારે સળગાવવામાં આવે તેમાંથી કાર્બન ડાયોક્સાઇડ મળે. પણ આપણને ખબર છે કે કોલસો સળગે ત્યારે એમાંથી ઉષ્મા સળગે. બરાબર. મોટાભાગના બહેનો શિયાળાની અંદર બરાબર જે કોલસો હોય એના ઉપર પાપડી શેકી ખાતા હોઈએ આપણે. સવારમાં ચા જોડે પાપડી ખાઈ પડે ને? હા. તો એ જે પાપડી શેકાય છે એ શાના કારણે શેકાય છે? તો કોલસામાંથી ઉષ્મા શું થાય છે? મુક્ત થાય છે એના માટે. ત્યારબાદ આગળનો ટોપિક છે કે શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. સમજાવો. તો શ્વસનને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય. કેમ? કે આપણે કોઈ કાર્ય કરવું હોય, દરરોજનું જે શારીરિક કાર્ય છે આપણું, તો એના માટે આપણે શાની જરૂર પડે? ખોરાકની જરૂર પડે. તો જ્યારે પાચનની ક્રિયા થતી હોય ત્યારે ખોરાક વધુ સરળ પદાર્થોમાં શું થાય છે? વિભાજિત થાય છે. અને જ્યારે વિભાજિત થાય, ઉદાહરણ તરીકે તમે જે કાર્બોદિત વાળા પદાર્થ છે, ભાત છે, બટાકા છે, બ્રેડ છે, બરાબર, જેની અંદર શું રહેલો છે? કાર્બોદિત. તો એ કાર્બોદિત પદાર્થ આપણે જ્યારે ખાઈએ છીએ ત્યારે એનું પાચન થાય એટલે એનું વિભાજન થાય ત્યારે શું બને છે? ગ્લુકોઝ બને છે. શું બને છે વિદ્યાર્થી મિત્રો? વિદ્યાર્થી મિત્રો ની મારા મિત્રો, ગ્લુકોઝ બને છે. અને આ જે ગ્લુકોઝ આપણે જે શ્વાસની અંદર ઓક્સિજન લઈએ એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે. અને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને આપણને શું આપે છે? ઉર્જા આપે છે. તો અહીંયા આગળ આ પ્રક્રિયાથી ઉર્જા શું થાય છે? મુક્ત થાય છે. અને આ ઉર્જા મુક્ત થતી હોવાથી અહીંયા આગળ આ પ્રક્રિયાને શું કહેવામાં આવે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે. ચલો ખબર પડી ગઈ? ઓકે. એનું ઉદાહરણ જો ગ્લુકોઝનું અણુસૂત્ર યાદ રાખજો C6H12O6. CHO C6H12O6. બરાબર. એની કોની સાથે પ્રક્રિયા કરવામાં આવે? ઓક્સિજન સાથેની પ્રક્રિયા. તો શું બને છે? કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા મળે છે. ચલો ક્લિયર? તો આ પણ ઇમ્પોર્ટન્ટ આપણી આ થિયરી છે. ત્યાર પછીનો આપણે ટોપિક જોઈએ વિઘટન પ્રક્રિયા. ચાલો રાસાયણિક પ્રક્રિયાનું બીજું ઉદાહરણ વિઘટન પ્રક્રિયા. તો વિઘટન પ્રક્રિયા કોને કહેવાય? તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આગળ આપણે સંયોગીકરણ પ્રક્રિયા બન્યા. તો સંયોગીકરણ પ્રક્રિયાની અંદર શું હતું? A + B AB. આ તો અમે બે ને અમારું એક. બરાબર. આ કોન્સેપ્ટ હતો આપણો. શાની અંદર હતો? સંયોગીકરણ. વિઘટન એનાથી ઊંધું. તો વિઘટનની અંદર શું કરવાનું? હવે અહીં આગળ બે જણા એટલે એક હતા, એકમાંથી શું થયું? બે બન્યા.
એટલે પહેલા આ બંનેનું શું થયું? લગ્ન થયું. એટલે એ પ્રક્રિયા શું થઈ ગઈ કહેવાય? સંયોગીકરણ. હવે માર જોડ થઈ ઘરની અંદર બે વચ્ચે અનબનાવ બન્યો એટલે બંને શું થઈ ગયા? છૂટા પડી ગયા. એટલે છૂટાછેડા થાય. એટલે વિઘટન પ્રક્રિયા એવી જ છે આપણી છૂટાછેડા જેવી, કે એક પ્રક્રિયા ની અંદર એક જ પ્રક્રિયક છે. પ્રક્રિયક કેટલો છે? એક. એટલે આપણે આ એબી ને લઈ લઈએ પ્રક્રિયક. એમાંથી બે કે તેથી વધુ શું મળે છે? નિપજ મળે છે. નિપજ કેટલી મળી? બે. તો આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? વિઘટન પ્રક્રિયા. બરાબર. સંયોગીકરણમાં ભેગું થવું, વિઘટનમાં જુદું પડવું. એટલે ખબર પડી ગઈ. તો વિઘટન પ્રક્રિયાની અંદર પ્રકાર આવશે. એક આવશે ઉષ્મીય વિઘટન, જે ઉષ્માના કારણે થતું હોય. ગરમી, ઉષ્મા એટલે શું કહીએ આપણે? ગરમી. બીજું આવશે વિદ્યુત પ્રવાહના કારણે વિઘટન, અને ત્રીજું આવશે તમારે પ્રકાશ ઉર્જાના કારણે વિઘટન. એટલે યાદ રાખવાનું છે કે વિઘટન જે પ્રક્રિયા છે એ ત્રણ પ્રકારમાં આપણે વહેંચી શકીએ. એનું પહેલું ઉદાહરણ લઈએ કે આપણે કેલ્શિયમ કાર્બોનેટ. એટલે કેલ્શિયમ કાર્બોનેટ શું છે? પ્રશ્ન થવો જોઈએ. કેલ્શિયમ કાર્બોનેટ શું છે? તો પહેલાના સમયની અંદર જે માટીના ઘરો હતા એના પર આપણે ચૂનો લગાવતા હતા ઠેલીની અંદર. બરાબર. તે જે ચૂનો જે લગાવતા હતા એને તમે દિવાલ પર લગાવો, થોડો સમય સુકાવે એટલે એનો શું આવે? સફેદ રંગ આવે. તો એ શું થાય કે જ્યારે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું પાણી, ચૂનાનું પાણી હોય ને હવામાં આપણે ખુલ્લું રાખીએ, બરાબર, એટલે કયા સ્વરૂપમાં ફેરવાય? કાર્બોનેટ સ્વરૂપમાં ફેરવાય છે. તો જ્યારે કેલ્શિયમ કાર્બોનેટને તમે ઉષ્મા આપો એટલે કે એને ગરમી આપો છો ત્યારે એમાંથી બે ભાગ પડે. એક બની જશે કેલ્શિયમ ઓક્સાઇડ અને બીજો શું બને? કાર્બન ડાયોક્સાઇડ. એટલે કેલ્શિયમ કાર્બોનેટ કઈ વપરાય? તો ધોળવા માટે. યાદ રાખવાનું. બરાબર. દિવાલોને ધોળવા માટે શાનો ઉપયોગ થાય છે? કેલ્શિયમ કાર્બોનેટનો. તો પ્રક્રિયા ફરીથી શીખવાડું. અહીંથી પાડી દેવાના બે ભાગ. આ CO3 છે, CO3 માં બે ભાગ કરી દો. એક કરી દો CO2 અને એક કરી દો O. થઈ ગયું. હવે આ CA એકલો હતો તો એની જોડે જે ઓક્સિજન હતો એ કે મારે એની જોડે જતું રહેવું છે, તો એની જોડે જતો રહ્યો એટલે શું બની ગયું? કેલ્શિયમ ઓક્સાઇડ બની ગયો. તો વધ્યું શું? તો કોણ બાકી રહ્યું? તો કે કાર્બન ડાયોક્સાઇડ. એ અલગ આવી ગયો. આ જે શું દર્શાય છે? અવસ્થાઓ દર્શાય છે. આ યાદ રાખવાનું કે કોઈ પણ સંયોજન છે અથવા પ્રક્રિયક છે એની અવસ્થા દર્શાવવામાં આવે. એસ એટલે ઘન અવસ્થા, એટલે કે પદાર્થ કઈ અવસ્થામાં છે? ઘન. એલ હોય એટલે પ્રવાહી, કારણ કે પ્રવાહીને આપણે ઇંગ્લિશમાં શું બોલીએ છીએ? લિક્વિડ. અને જી એટલે વાયુ અવસ્થા, કારણ કે વાયુને ઇંગ્લિશમાં બોલાય ગેસ. એટલે આપણે શાંતિ દર્શાવીએ જી. એટલે કાર્બન ડાયોક્સાઇડ કયા સ્વરૂપે હોય? તો વાયુ સ્વરૂપે હોય. એટલા માટે આપણે હવે જી સ્વરૂપે દર્શાવી છે. બીજી એક પ્રક્રિયા છે ફેરસ સલ્ફેટ. તો ફેરસ સલ્ફેટને તમે જ્યારે ગરમ કરો ત્યારે એમાંથી ફેરસ ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. બરાબર. તો અહીં આગળ ધ્યાન આપો કે અહીં આગળ પ્રક્રિયક કેટલો હતો? આગળ બન્યા કે ડાબી બાજુ શું આવે? પ્રક્રિયક. અને નિપજો કેટલી પડી? 1, 2 અને 3 મળી. તો અહીં 3 નિપજો મળી એટલે કે બે કે તેથી વધુ નિપજ મળી. એટલે આ પ્રક્રિયા શું થઈ? વિઘટન પ્રક્રિયા. અને વિઘટન પ્રક્રિયાની અંદર આ કઈ વિઘટન પ્રક્રિયા છે? તો આ છે ઉષ્મીય વિઘટન. કેમ ઉષ્મીય વિઘટન કહેવાય? કે આપણે આને તોડવી છે. પ્રક્રિયકોને શું કરવા? તોડવા છે. તો મારે તોડવા માટે શાની જરૂર પડી? ઉષ્મા, ગરમી આપવી પડી મારે. એટલે ઉષ્માની જરૂર પડી એટલા માટે મને શું કહેવામાં આવે? ઉષ્મીય વિઘટન. ચલો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો ફટાફટ? ઓકે, ચલો આગળ વધીએ આપણે. નેક્સ્ટ વિદ્યુતીય વિઘટન. જો બીજો પ્રકાર એનો કયો? વિદ્યુતીય વિઘટન. તો વિદ્યુતીય વિઘટન કોને કહેવાય? જો આપણે ટાટની તૈયારી તો કરી રહ્યા છે, બરાબર. આ ટાટ માટે આપણે વિડીયો બનાવીએ છીએ. તો ટૂંક સમયની અંદર આપણી જે ગુજરાતી ગ્રામર માટે પણ બેસ્ટ વિડીયો આ પ્લેટફોર્મ પર આવી રહેવાના છે. તો તમે ફટાફટ આ જે અમારી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી દેજો કે જેથી તમારું ટાટનું જે ગુજરાતી ગ્રામર છે એ પણ સારું થઈ જાય અને જોડે જે વિજ્ઞાન ગણિત તમારો જે કન્ટેન્ટ છે વિજ્ઞાન ગણિતનો એ પણ તમારું શું થઈ જાય? પાવરફુલ થઈ જાય, કે જેથી આપણે ગવર્મેન્ટ એક્ઝામની અંદર સારા માર્ક્સ શું કરી શકીએ? કવર કરી શકીએ. ચલો તો હવે જોઈએ આપણે વિઘટન પ્રક્રિયા. તો વિદ્યુત પ્રવાહની મદદથી મેં કહ્યું કે જેની અંદર શાની જરૂર પડે? વિદ્યુત પ્રવાહ. તો વિદ્યુત પ્રવાહની મદદથી કરવામાં આવતી વિઘટન પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? વિદ્યુતીય વિઘટન કહે છે. એનું ઉદાહરણ છે અહીંયા આગળ કે આપણે એક બીકરની અંદર પાણી લેવાનું છે, એની અંદર થોડા ટીપા સલ્ફ્યુરિક એસિડના નાખવાના.
તો પાણીની અંદર સલ્ફ્યુરિક એસિડ કેમ નાખવાનું કે એનું વિદ્યુત શું થાય વિભાજન થઈ શકે એટલા માટે આપણે એની અંદર સલ્ફ્યુરિક એસિડના થોડા શું ઉમેરીએ છીએ ટીપા ઉમેરીએ અને ત્યારબાદ એમાંથી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 6 વોલ્ટની બેટરી સાથે જોડીને વિદ્યુત પ્રવાહ શું કરવામાં આવે પસાર કરવામાં આવે ત્યારે તમે જે કસનળી ઉપર મૂકેલી છે એ કસનળીની અંદર હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુના પરપોટા જોવા મળશે શું જોવા મળશે એની અંદર પરપોટા કેવી રીતે પ્રક્રિયા થાય એ જોઈએ તો પાણીનું અણુસૂત્ર શું છે H2O શું પસાર કર્યું વિદ્યુત પ્રવાહ અહીંયા આગળ પ્રક્રિયા દર્શાવી છે ઉપર ફરીથી સમજાવું છું તમને વ્યવસ્થિત રીતે તો બે વાયુ મળ્યા એક મળ્યો ઓક્સિજન અને એક હાઇડ્રોજન હવે અહીંયા આગળ જો હાઇડ્રોજન કેટલા છે 2 ઓક્સિજન કેટલા 2 પરંતુ અહીંયા ઓક્સિજન કેટલું છે 1 હવે આગળ ભણ્યા બંને બાજુ કેવું થવું જોઈએ સરખું થવું જોઈએ તો જ બેલેન્સ થાય તો અહીંયા આગળ આપણે ઓક્સિજનને સંતુલિત કરવા છે તો અહીંયા આગળ મૂકી દઉં 2 તો હાઇડ્રોજન 2 દુ કેટલા થઈ ગયા 4 તો આપણે અહીંયા આગળ શું મૂકવું પડે 2 મૂકવા પડે એટલે અહીંયા આગળ અને અહીંયા આગળ 2 મૂકીને આપણે રાસાયણિક પ્રક્રિયાને શું કરી સંતુલિત કરી હવે જે બે વાયુ મળ્યા એક કયો વાયુ મળ્યો હાઇડ્રોજન વાયુ મળ્યો બીજો કયો વાયુ મળ્યો આપણને ઓક્સિજન વાયુ મળ્યો તો આ જે વાયુ ઉત્પન્ન થાય છે તમે યાદ રાખજો કે હાઇડ્રોજન વાયુ કઈ જોવા મળે કેથોડ પર ટૂંકો પ્રશ્ન આવી શકે કેથોડ પર કયો વાયુ હાઇડ્રોજન અને એનોડ પર ઓક્સિજન એ ઓક્સ યાદ રાખવાનું શું યાદ રાખવાનું એ ઓક્સ એટલે એનોડ પર મળે છે આપણને ઓક્સિજન ક્લિયર અને જે ગુણોત્તર છે એ ગુણોત્તર 2:1 યાદ રાખવાનો એટલે કે હાઇડ્રોજન ઓક્સિજન કરતા કેવો મળે છે બમણો મળે છે આ ગુણોત્તર આવી શકે કયો ગુણોત્તર યાદ રાખવાનો 2:1 નો ગુણોત્તર તો અહીં આગળ આ તમારી થિયરી પૂરી થઈ ખબર પડી ગઈ છે ઓકે આગળ વધીએ પ્રકાશીય વિઘટન ત્રીજું શું છે પ્રકાશીય વિઘટન તો પ્રકાશીય વિઘટન કોને કહેવાય તો આગળ આપણે ટોપિકની અંદર વાત કરી કે સૂર્યપ્રકાશની મદદથી જે વિઘટન પ્રક્રિયા થાય તો એ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે પ્રકાશીય વિઘટન કહે છે ઉદાહરણ લઈએ કે આપણે સૂર્યપ્રકાશના કારણે સિલ્વર ક્લોરાઇડનું વિઘટન થાય છે જો અહીંયા આગળ તમને પ્રવૃત્તિમાં દર્શાવ્યું છે કે એક ચાઇના ડીશ લેવાની એની અંદર સિલ્વર ક્લોરાઇડ લેવામાં આવે ને એક બારીમાંથી સૂર્યપ્રકાશ શું કરવામાં આવે છે એની અંદર આપાત કરવામાં આવે એટલે કે પસાર કરવામાં આવે તો સિલ્વર ક્લોરાઇડને જ્યારે સૂર્યપ્રકાશની અંદર મૂકવામાં આવે તો થોડા સમય પછી એનું શું થઈ જશે વિઘટન થઈને સિલ્વર અને ક્લોરાઇડ બંને કેવા થઈ જાય છે અલગ પડી જાય છે તો અહીંયા આગળ પણ પ્રક્રિયા કેટલો હતો એક નિપજ કેટલી મળી આપણને 2 તો આ પણ પ્રક્રિયા કઈ પ્રક્રિયા થઈ ગઈ વિઘટન અને પ્રકાશીય વિઘટન કેમ કહેવાય કારણ કે સૂર્યપ્રકાશની મદદથી વિઘટન થયું એટલા માટે અને વિદ્યાર્થી મિત્રો સાથે સાથે એ પણ કહી શકું કે તમારે ટાટમાં તમારા સબ્જેક્ટની અંદર સારા માર્ક્સ કવર કરવા હોય તો તમારે જે બોર્ડના પેપર છેલ્લા 5 વર્ષની અંદર જે એની અંદરથી શોર્ટ ક્વેશ્ચન પૂછાયા હોય કે લોંગ ક્વેશ્ચન પૂછાયા એ તમારે તૈયાર કરવાના જેથી તમારે બંને પરીક્ષા મેન્સ અને પ્રિલિમ સારા માર્ક્સ તમે શું કરી શકો કવર કરી શકો છો હવે આપણે આગળનો ટોપિક છે ઉષ્મા શોષક પ્રક્રિયા જે વિઘટન પ્રક્રિયા સાથે સંકળાયેલી છે કેવી રીતે સંકળાયેલી છે તો આગળ આપણે જોયું કે વિઘટન પ્રક્રિયાની અંદર તમારે પહેલા શું આપવું પડ્યું આપણે ગરમી આપી ત્યારે તૂટ્યા બીજી વખત શું આપ્યું વિદ્યુત પ્રવાહ ત્યારે પાણીનું શું થયું વિભાજન ત્રીજી વખત સૂર્યપ્રકાશ આપ્યો તો અહીંયા આગળ છે કે રાસાયણિક પ્રક્રિયામાં જે નિપજ મળે છે તો નિપજનું જ્યારે નિર્માણ થાય તો એની અંદર ઉષ્મા આપવી પડે એટલે ઉષ્માનું શું થાય શોષણ થાય કે ઉષ્મા અંદર આવે છે તો ઉષ્માનું શોષણ થાય તો એ પ્રક્રિયાને શું કહેવાય ઉષ્મા શોષક બરાબર પહેલી પ્રક્રિયા આ રહી જોઈએ એની કે કેલ્શિયમ કાર્બોનેટને તમે ઉષ્મા આપી એટલે કે અંદર ઉષ્મા આપી આપણે એને ગરમ કર્યા એટલે ઉષ્મા એ પદાર્થની શું થઈ શોષણ થઈ ત્યારે એ તૂટ્યો અને તૂટીને શું બનાવ્યું કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ એ રીતે ફેરસ સલ્ફેટના દ્રાવણની અંદર એને ગરમ કર્યું તેમાંથી શું બન્યું ફેરસ ઓક્સાઇડ તો અહીંયા આગળ પણ ઉષ્મા શું થાય એની અંદર શોષાય છે એટલે અહીંયા આગળ ઉષ્મા શોષાય છે એટલા માટે આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવામાં આવે છે ચલો ક્લિયર ત્યાર પછીનું નેક્સ્ટ જોઈશું આપણે પ્રક્રિયાના પ્રકારની અંદર આપણી જે પ્રક્રિયા છે એની અંદર
વિસ્થાપન પ્રક્રિયા. કઈ પ્રક્રિયા? વિસ્થાપન. વિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય? તો જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ સક્રિય ધાતુ, જે સક્રિય ધાતુ વધારે, એટલે ડીપમાં આપણે વિડીયો બનાવીશું. સક્રિય ધાતુ, ધાતુ, અધાતુઓ, અર્ધધાતુઓ, જે બેઝિક વિજ્ઞાન છે આપણું, એની પણ વિડીયો ટૂંક સમયની અંદર આપણે અપલોડ કરીશું. તો જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુના સારમાંથી તે ધાતુને શું કરે છે? દૂર કરે. તો તેને શું કહેવામાં આવે? વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. એનું ઉદાહરણ આપું કે AB. આ કોઈ ધાતુનું શું છે? સાર છે. ધાતુના શું છે? સાર. એની અંદર વધુ સક્રિય ધાતુ, ધારો કે એડ થઈ, તો હવે એ શું કરશે કે આની અંદરથી બે ભાગ કરી દેશે, એટલે કે આની અંદરથી એ ધાતુને શું કરી દે? દૂર કરી દે. ધારો કે એને શું કરી દેશે? દૂર કરી દે. તો એને દૂર કરીને શું બની જશે? BC, અને અહીં બની જશે A. તો આ જે AB જે દ્રાવણ હતું એમાંથી એને શું કર્યો? દૂર કર્યો, અને એ બની ગયું BC. તો આ જે પ્રક્રિયા થઈ એને કઈ પ્રક્રિયા કહેવાય? વિસ્થાપન પ્રક્રિયા. આ તો આવું થયું, બરાબર. બેની વચ્ચે ત્રીજો આવવું. આપણે ઉદાહરણ લઈએ કે સલમાન ખાન અને કેટરીના કૈફ, બંનેની લવ સ્ટોરી બેસ્ટ ચાલતી હતી, મસ્ત. વચ્ચે એન્ટ્રી થઈ ગઈ વિકી કૌશલની. આપણે વી કરી દઈએ. તો વિકી કૌશલે શું કર્યું? કેટરીના કૈફને લઈ લીધી. તો સલમાન ખાન કેવો પડી ગયો? એકલો પડી ગયો. તો આ જે ઉદાહરણ છે વિસ્થાપન પ્રક્રિયાનું, બરાબર. જો અહીંયા આગળ એનું ઉદાહરણ છે કે કોપર સલ્ફેટ, જે ભૂરા રંગનું દ્રાવણ હોય, એની અંદર લોખંડનો ટુકડો નાખી દઈએ આપણે. અહીંયા આગળ તમને બતાવ્યું છે કે કોપર સલ્ફેટના દ્રાવણની અંદર લોખંડની ખીરી Fe નાખવામાં આવે છે. તો લોખંડ શું કરશે કે કોપર સલ્ફેટ હતો, તો કોપરને કહેશે ભાઈ તું અહીંથી જતો. કોપરને શું કરે? ધક્કો મારે, ભાઈ તું જા. ને એની જગ્યાએ કોણ લાગી ગયું? Fe. એટલે શું બની ગયું? FeSO4. અને કોપર શું થઈ જાય? અલગ પડી જાય. એટલે કે અહીંયા આગળ તમે જોઈ શકો કે આ જે બ્રાઉન રંગ, કથ્થઈ રંગ કહીએ આપણે, એ શાનો બની જાય છે? કોપરનો. એટલે કે ભૂરા જે રંગ હતો એ ભૂરો રંગ શાની અંદર ફેરવાશે? પહેલા તો લીલા રંગમાં ફેરવાઈ જાય. કેમ? કારણ કે દ્રાવણ શાનું બની ગયું છે? ફેરસ સલ્ફેટનું. અને જે કોપર અલગ પડે છે એ કેવા રંગ સ્વરૂપે? લાલ રંગ. બરાબર. તો લાલ રંગના ઘન સ્વરૂપે જોવા મળે છે. બીજું ઉદાહરણ કે કોપર સલ્ફેટનું સોલ્યુશન છે આપણી જોડે, એની અંદર તમે ઝીંક નાખો છો, તો ફરીથી ઝીંક કેવો છે? વધુ સક્રિય છે. કોપર એનાથી કેવું છે? ઓછું સક્રિય. એટલે તાકાત લગાવીને કોપરને કહેશે ભાઈ તું જતો. તો એ કોપરને દ્રાવણમાંથી શું કર્યો? દૂર કર્યો. અને પોતે કોની જોડે જતો રહ્યો? સલ્ફેટ જોડે. એટલે ઝીંક સલ્ફેટ અને શું બની ગયું? કોપર બની ગયો. એટલે કે વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિયના સારમાંથી શું કરી દે? દૂર કરી દે, ભાઈ જતો રહે. તો એ પ્રક્રિયા કઈ જગ્યાએ? આપણી વિસ્થાપન પ્રક્રિયા. ચલો, થિયરી ક્લિયર? ઓકે. ત્યાર પછીની IMP થિયરી, દ્વિવિસ્થાપન પ્રક્રિયા. દ્વિ એટલે બે. તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બે પ્રક્રિયકો વચ્ચે આયનની શું થાય છે? આપ-લે થતી હોય. તો આયનની આપ-લે થતી હોય તેવી પ્રક્રિયાને શું કહેવાય? દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવાય. આયન એક્સચેન્જ કરે, બરાબર. તો આયન એક્સચેન્જ થતો હોય તેને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવાય. અને બે સંયોજન વચ્ચે આયનોની શું થશે? આપ-લે થાય છે. ઉદાહરણ તરીકે અહીં આગળ જોઈએ, બેરિયમ ક્લોરાઇડનું અહીં આગળ દ્રાવણ ધરાવતી કસ્ટનરી છે, એની અંદર તમારે સોડિયમ સલ્ફેટનું દ્રાવણ શું કરવાનું? એડ કરવાનું. ફરીથી બેરિયમ ક્લોરાઇડના દ્રાવણની અંદર સોડિયમ સલ્ફેટ તમારે ઉમેરવાનું છે. તો બેરિયમ ક્લોરાઇડ, બેરિયમ એટલે Ba અને ક્લોરાઇડ એટલે Cl2. એટલે આગળ આપી દીધું BaCl2 ની અંદર આપણે શું ઉમેરીએ છીએ? સોડિયમ સલ્ફેટ, Na2SO4. તો અહીં આગળ જો ધ્યાન આપો કે આ પ્રક્રિયા આપણે દર્શાવી છે. ફરીથી કોઈ પણ પ્રક્રિયા યાદ રાખવી છે તો મિત્રો શું કરવું? તો અહીંથી બે ભાગ પાડ દો, ભાગલા પાડો અને રાજ કરો, એવી નીતિ અપનાવવાની. થઈ ગયું? પહેલો હોય પોઝિટિવ, હોય બીજો નેગેટિવ. પોઝિટિવ, નેગેટિવ. હવે આકર્ષણ કોનું થાય? તો પોઝિટિવનું આકર્ષણ કોની જોડે થાય? નેગેટિવ જોડે. તો Ba કેવો હતો? પ્લસ. એ SO4 કેવો હતો? માઇનસ. એટલે Ba જોડે કોણ જોડે ગયું? SO4. એટલે બેરિયમ સલ્ફેટ. અને અહીં આગળ પ્લસ કોણ છે? એને એટલે સોડિયમ. અને અહીં આગળ માઇનસ કોણ છે? ક્લોરીન. એટલે પ્લસ માઇનસ આકર્ષણ થયું, એટલે એને જો કોણ જોડાયું? Cl. એટલે શું બન્યું? NaCl. સોડિયમના બે અણુ, ક્લોરીનના બે અણુ. એટલે આપણે સાથે દર્શાવ્યા 2 થી. તો જે બેરિયમ સલ્ફેટ મળે છે સફેદ અવક્ષેપ આપે છે. હવે અવક્ષેપ કોને કહેવાય? તો જે દ્રાવણની અંદર ઓગળતા નથી, અદ્રાવ્ય. ઓગળતા નથી એટલે વિજ્ઞાનની ભાષામાં આપણે શું કહીએ? અદ્રાવ્ય રહેતા હોય.
તો એ જે સફેદ અવક્ષેપ મળે છે શાના છે? બેરિયમ સલ્ફેટના. અને આ જ પ્રક્રિયાને પરીક્ષામાં આવે અવક્ષેપણ પ્રક્રિયા કોને કહેવાય? તો આ જ પ્રક્રિયા તમારી કઈ પ્રક્રિયા કહેવાય? અવક્ષેપણ પ્રક્રિયા કહેવાય. કેમ? કારણ કે આ પ્રક્રિયાની અંદર તમને શું જોવા મળે છે? સફેદ અવક્ષેપ જોવા મળે છે. તો એક સાથે અહીં આગળ આપણી બે પ્રક્રિયા પૂર્ણ થાય છે. એક કઈ પ્રક્રિયા? દ્વિવિસ્થાપન પ્રક્રિયા. આયનોની શું થઈ? આપલે. અને જ્યારે પ્રક્રિયા થાય ત્યારે સફેદ બરાબર અવક્ષેપ મળે છે, અદ્રાવ્ય રહેશે દ્રાવણની અંદર. તો એટલા માટે એને શું કહેવામાં આવે? અવક્ષેપણ પ્રક્રિયા પણ કહેવામાં આવે છે. તો આ રાસાયણિક પ્રક્રિયાનો એક પ્રકાર પૂરો થયો. હવે આપણે નેક્સ્ટ સ્લાઇડ પર જઈએ. હા, હવે જે પ્રક્રિયા છે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા. તો ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા કોને કહેવાય? તો ઓક્સિડેશન પ્રક્રિયા તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન ઉમેરાય અથવા હાઇડ્રોજન ગુમાવે અથવા દૂર થાય. હાઇડ્રોજન શું થાય છે? દૂર થાય. તો એ પ્રક્રિયાને શું કહેવામાં આવે? ઓક્સિડેશન પ્રક્રિયા કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપણે યાદ રાખીએ કે જ્યારે કોપરને હવામાં સળગાવતા, તમે કોપરને જ્યારે પણ સળગાવો ત્યારે સળગશે નહીં, પરંતુ કોપર ઓક્સાઇડમાં રૂપાંતર થાય. એટલે કે એની અંદર અહીં આગળ જો કોપર હતો એની અંદર ઓક્સિજન શું થયો? ઉમેરાયો. એટલે ઓક્સિજન અહીં આગળ શું થાય છે? ઉમેરાય છે. એટલે ઓક્સિજન મેળવે છે એટલે પોતાનું શું થયું કહેવાય? ઓક્સિડેશન થયું કહેવાય. અને કોપરની અંદર ઓક્સિજન ઉમેરીને શું બનાવે છે? કોપર ઓક્સાઇડ બનાવે છે. અને કોપર ઓક્સાઇડ જે બનશે એ યાદ રાખવાનું કે કાળા રંગનો પદાર્થ છે. આ પ્રશ્ન 1 માર્ક્સમાં આવી શકે કે કઈ ધાતુને હવામાં સળગાવતા તે કાળા રંગની બને છે. તો કઈ આવે? કોપર. અને જે ધાતુનું સ્વરૂપ બને છે કયું બને છે? કોપર ઓક્સાઇડ સ્વરૂપ બને છે. એટલે યાદ રાખવાનું ઓક્સિજન ઉમેરાય અથવા હાઇડ્રોજન શું થાય? દૂર થાય. એનાથી ઊંધું ઓપોઝિટ યાદ રાખવાનું રિડક્શન પ્રક્રિયા. તો રિડક્શન પ્રક્રિયા કોને કહેવાય? તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન ગુમાવે, જો આની અંદર ઓક્સિજન મેળવે આમાં ઓક્સિજન ગુમાવે અને આમાં હાઇડ્રોજન મેળવે આમાં હાઇડ્રોજન ગુમાવે, તો એ પ્રક્રિયાને શું કહેવાય? રિડક્શન. એનું ઉદાહરણ આપણે લઈએ કે જે કોપર ઓક્સાઇડ મળ્યો હતો એની અંદર તમે હાઇડ્રોજન વાયુ ઉમેરો છો. કયો વાયુ? હાઇડ્રોજન. હવે શું થશે? આ હાઇડ્રોજનને જોડે ઓક્સિજન આવી જશે. કેમ આવું થાય? તો હાઇડ્રોજન એ કોપર કરતા વધુ સક્રિય છે. એટલે શું કરશે? કોપરના જે ઓક્સિજનને ખેંચી લાવશે કે આવી જા તું મારી જોડે. એટલે હાઇડ્રોજન જોડે ઓક્સિજન શું થાય? જોડે જાય. તો અહીંયા આગળ જે કોપરની જોડે શું હતું? ઓક્સિજન હતો. એ ઓક્સિજન એની અંદર શું થઈ ગયો? દૂર થઈ ગયો. તો એનો ઓક્સિજન દૂર થાય છે એટલે કે ઓક્સિજન એ ગુમાવે છે. એટલે અહીંયા આગળ કોપરનું શું થયું કહેવાય? રિડક્શન થયું કહેવાય. જ્યારે હાઇડ્રોજનની અંદર ઓક્સિજન ઉમેરાયો, જો હાઇડ્રોજન એકલા હતા અહીં કોણ આવ્યું? હાઇડ્રોજન. તો ઓક્સિજન ઉમેરાયો તો આનું શું થયું કહેવાય? ઓક્સિડેશન. અને જે પ્રક્રિયાની અંદર બંને સાથે થતું હોય એને રેડોક્સ કહેવાય. આપણે નેક્સ્ટ થિયરીમાં જોઈએ. ચલો, તો આ ખબર પડી ગઈ ઓક્સિડેશન રિડક્શન. ક્લિયર? ઓકે. ડાઉટ હોય તો કોમેન્ટમાં લખી દેવું. બરાબર. ચલો આગળ વધીએ. તો રેડોક્સ પ્રક્રિયા આગળ આપણે વાત કરી. તો રેડોક્સ પ્રક્રિયા કોને કહેવાય? તો જે પ્રક્રિયામાં ઓક્સિડેશન પણ થતું હોય એટલે એકનું શું થાય? ઓક્સિડેશન. અને એકનું શું થતું હોય? રિડક્શન. એટલે યાદ રાખો કે બંને પ્રક્રિયા સાથે થાય. બંને પ્રક્રિયા કેવી થાય છે? સાથે થાય. તો બંને પ્રક્રિયા જ્યારે સાથે થાય છે તો એ પ્રક્રિયાને શું કહેવાય? ઓક્સિડેશન અને રિડક્શન સાથે, એટલે કહેવાય રેડોક્સ પ્રક્રિયા. શબ્દ ઉપરથી જ ખબર પડી જાય. રેડોક્સ, રિડક્શન અને ઓક્સ એટલે ઓક્સિડેશન. આ યાદ રાખવાનું છે. બરાબર. એટલે કે રિડક્શન અને ઓક્સિડેશન સાથે થતું હોય તો એને શું કહેવાય? રેડોક્સ પ્રક્રિયા કહેવાય. ઉદાહરણ જો આગળ હતું એનું એ કે કોપર ઓક્સાઇડની અંદર હાઇડ્રોજન તમે ઉમેરો તો કોપર ઓક્સાઇડમાંથી શું બન્યું? કોપર. એટલે એનો ઓક્સિજન શું થયો? દૂર થયો. તો અહીં આગળ ઓક્સિજન દૂર થયો એટલે આનું શું થયું કહેવાય? તો એનું થયું કહેવાય રિડક્શન. અને હાઇડ્રોજનની અંદર ઓક્સિજન ઉમેરાયો તો ઉમેરાય છે એટલે આનું થયું કહેવાય
ઓક્સિડેશન. કોપર ઓક્સિજન ગુમાવે છે જ્યારે હાઇડ્રોજન ઓક્સિજન મેળવે છે. ચલો નીચે એક બીજું ઉદાહરણ આપ્યું છે તમને. ઝીંક ઓક્સાઇડમાંથી ઝીંક બન્યો. તો આવું તો ખબર પડી જાય તમને કે આમાં શું થયું હશે. ઝીંક જોડે શું હતો? ઓક્સિજન હતો. હા, જ્યારે ઝીંક ઓક્સાઇડમાંથી ઝીંક બન્યો, બરાબર, તો એને ઓક્સિજન પોતાને શું કરી દીધો? ગુમાવી દીધો. તો ઓક્સિજન ગુમાવે એટલે એને શું કહેવાય? રિડક્શન. અને કાર્બન એ ઓક્સિજન મેળવે છે, બરાબર, એટલે આનું શું થયું કહેવાય? ઓક્સિડેશન. બરાબર ને? સીઓ ને શું કહેવામાં આવે? કાર્બન મોનોક્સાઇડ. યાદ રાખજો, અમુક મહાન હોય એ કાર્બન ઓક્સાઇડ એવું બોલતા હોય, પણ એક હોય એટલે શું કહેવાય? મોનોક્સાઇડ. બરાબર. એ આપણે આગળ આપણું જે ચોથું ચેપ્ટર આવશે એની અંદર મોનો, ડાય, ટ્રાય કોને કહેવાય એના વિશે પણ આપણે વાત કરીશું. સાથે સાથે બેઝિક કેમિસ્ટ્રી એની પણ આપણે વિડીયો બનાવીશું. ચલો, તો આ થિયરી આપણી આગળ પૂરી થઈ. ત્યાર પછીની પહેલા ચેપ્ટરની છેલ્લી બે થિયરી કે સારણ કોને કહેવાય? તો જ્યારે કોઈ ધાતુ હોય તો ધાતુની આસપાસના પદાર્થો જેવા કે ભેજ, એસિડ, પાણી, તો આ વગેરેની અસરથી ધાતુનું શયન થાય. જો અહીંયા આગળ કે આ લોખંડનો આપણે બ્રિજ આપે છે તો આ ભાગનું શું થઈ ગયું છે? શયન. એટલે કે શું થઈ ગયા? ટુકડા થઈ ગયા નાના નાના. તો એ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? સારણ કહેવામાં આવે છે. તમને ખબર હશે કે લોખંડને કાટ લાગે ત્યારે એના ઉપર લાળાશ પડતી, બરાબર, શું બની જાય છે? નાની 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 કથ્થઈ રંગનો પાવડરનો એક આવરણ આવી જાય, બરાબર, તો એને શું થયું કહેવાય? કાટ લાગવો કહેવાય. એ રીતે ચાંદી અને તાંબાનું પણ શું જોવા મળે છે? સારણ થાય છે. તમને ખબર હશે કે ચાંદીના જે ઘરે ના હોય તેના પર કાળો રંગ આવી જાય, તો એ પણ એનું શું થયું કહેવાય? સારણ. અને તાંબા ઉપર લીલા રંગનું સ્તર જામી જાય. જો આ એક માર્ક્સમાં પૂછી શકે કે ચાંદીનું સારણ થાય તો કયા રંગમાં રૂપાંતર થાય? કાળા રંગનું સારણ, એટલે કે એના પર કાળો રંગ આવે, અને તાંબામાં લીલા રંગનું. એટલે પરીક્ષામાં એવું પૂછી શકે કે સારણ એ શું છે? તો સારણ એ ઓક્સિડેશન પ્રક્રિયા જ છે. યાદ રાખવાનું. કઈ પ્રક્રિયા છે? ઓક્સિડેશન પ્રક્રિયા. કેમ ઓક્સિડેશન? કારણ કે આની અંદર શું ઉમેરાશે? ઓક્સિજન એડ થશે ત્યારે એનું શું થાય છે? સારણ થાય છે. તો ચાંદી પર કાળો રંગ યાદ રાખવાનો છે અને તાંબા ઉપર લીલો રંગ. એક માર્ક્સમાં ઇમ્પોર્ટન્ટ થિયરી. તો સારણના કારણે નુકસાન શું થાય છે? તો નુકસાન એવું છે કે જે મોટર કારના ભાગો જે લોખંડના બનેલા હોય, એ રીતે જે પુલ છે, લોખંડના પાટા છે, જહાજ છે, જે લોખંડની બનેલી હોય તો એને શું થાય છે? શાર લાગે એટલે કે કાટ લાગે એટલે એનું શું થાય? નુકસાન થાય છે. અને એ વિશ્વની અંદર જ્યાં સારણ થાય છે લોખંડનું, એ કેવી સમસ્યા છે? ગંભીર સમસ્યા ગણવામાં આવે છે. ત્યારબાદ આપણે આગળ વધીએ. છેલ્લી લાસ્ટ થિયરી, ખોરાપણું. તો ખોરાપણું કોને કહેવાય? બરાબર, આપણે કહીએ છીએ કે ખોરાક આપણો જે છે એ ખોરો થઈ ગયો. તો ખોરો ક્યારે થાય? તો જ્યારે કોઈ તેલ અથવા ચરબીનું ઓક્સિડેશન થાય. તળેલી વસ્તુ હોય, ખોરી કઈ વસ્તુ થાય? તળેલી વસ્તુ. કેમ? કારણ કે એની અંદર શું રહેલું હોય? તેલ અથવા ચરબી. તો એનું ઓક્સિડેશન થાય. ત્યારે ઓક્સિડેશન થાય છે એટલે કે ઓક્સિજન એની અંદર શું થાય છે? ઉમેરાય. તો એનો જે સ્વાદ છે અને એની જે સ્મેલ છે એ શું થઈ જાય? બદલાઈ જાય. ત્યારે એ પ્રક્રિયાને શું કહેવાય? ખોરાપણું કહે છે. બરાબર, આપ્યું છે. જો સ્વાદ અને સ્મેલ શું થઈ ગઈ? એની બદલાઈ ગઈ. તો એને શું કરવું પડે? તમારે પેકિંગની અંદર પેક કરવામાં આવે. કેમ? કારણ કે ઓક્સિજન અંદર જાય નહીં. જે તળેલા પદાર્થ હશે એની અંદર, જે આપણે ખાસ કરીને ચિપ્સ, બરાબર, વેફર્સ આવે છે, તમે ખાતા હશો, તો એ જે તેલી ખોરાક હોય એની અંદર ઓક્સિજન એડ ના થાય. એટલે એ શું કરે? ઓક્સિજનને એટલે કે ઓક્સિડેશન થતું અટકાવે છે. તો એવા પદાર્થોને શું કહેવાય? એન્ટીઓક્સિડન્ટ પદાર્થો કહેવાય. બરાબર, એટલે કે જે ચિપ્સ હોય છે, તમે જોયું છે કે ચિપ્સની અંદર વાયુ ભરેલો હોય. તમે ચિપ્સ તોડો ને અંદરથી વાયુ ફૂલેલું હોય, તો વાયુ શાનો ભરેલો હોય છે? નાઇટ્રોજનનો. કે જે નાઇટ્રોજન આવરણ બનાવી દેશે ચિપ્સની ઉપર, એટલે કે ઓક્સિજન એની અંદર દાખલ ના થાય. જ્યાં સુધી ઓક્સિડેશન નહીં થાય ત્યાં સુધી એ કેવું રહેશે? સરસ રહેશે. પરંતુ જ્યારે તમે સામાન એને તોડી નાખો અને થોડો સમય રહેવા દો, 2-4 દિવસ, તો એનું શું થઈ જાય? એની સ્મેલ બદલાઈ જશે, એનો સ્વાદ પણ શું થાય છે? બદલાઈ જાય છે. તો આ જે ટૂંકો પ્રશ્ન પૂછી શકે કે ખોરાપણું રોકવા માટે જે ચિપ્સ આવે છે, બરાબર, એની અંદર કયો વાયુ ભરવામાં આવે? તો એની અંદર નાઇટ્રોજન વાયુ ભરવામાં આવે છે. તો મિત્રો, અહીં આગળ આપણે 10મા ધોરણનો વિજ્ઞાનની અંદર પહેલું પ્રકરણ પૂર્ણ થયું આ વિડીયોની અંદર. હવે આપણી જે આ ચેપ્ટર રિલેટેડ બીજી જે વિડીયો આવશે
એની અંદર આ ચેપ્ટરની જે થિયરીઓ હતી એમાંથી જે MCQ આવવાના એ MCQની વિડીયો આપણે ટૂંક સમયમાં અપલોડ કરી દઈશું. સાથે સાથે મારા જે મિત્ર છે નીતિનભાઈ રબારી, જે અહીં આગળ હાજર છે, અહીં આગળ આવી રહ્યા છે, જે તમને ગુજરાતી વ્યાકરણ ટૂંક સમયમાં ભણાવવાના છે. તો આપણે નીતિન સાહેબ એકવાર મળી લઈએ. તો આવી જાઓ સાહેબ. હેલો મિત્રો, મારું નામ છે નીતિન રબારી. તો અત્યારે નોર્મલી જોવા જઈએ ને તો મોટાભાગના 80% 70% લોકોને સામે મોંઘવારીનો બોજ સૌથી વધારે છે. આખો દિવસ કામ કરતા હશે. હવે આખો દિવસ કામ કર્યા પછી એમને પ્રિપેરેશન કરવાનો, મહેનત કરવાનો સમય નથી મળતો. તો એ બિચારાને બહાર, કારણ કે ફેમિલી હોય, બધું હોય, એટલે સ્ટ્રગલ થાય. હવે એ સમયે એ તૈયારી કરશે કે અમે ઘરનું પૂરું